તારિયા ભાઈ હું કીધું પછી હું તો ના આવી પછી ને હું વળી આશીષ પાછો કંઈક રાયડું નાખીએ તો ક્યાંય ના નહીં રહીએ હું કીધું છે એને અરે ઉગામ તો ઝાપટું ના તેને મેં કીધું ઉગામ તા ખરી તારી ખેર કર નાખું હું કહું એમ કહી હાલે મારી દીકરીને હું કહું કે તું ઓલું કરે બરાબર ને પછી તા લીધો હરખોથી તીયો ગયો બંબુડા ઠોકતો તીયો છે ને કે છૂટા કરવાના છે ને મને 50,000 આપજો મેં તો એ તને ગમે એમ કરીને આપી મારી દીકરી છૂટી કર બરાબર ને પછી પસા માની ગયો પહેલાં તો ₹1,00,000 કહેતો તો ₹1,00,000 મારા પાસે હોય તો યાર બાપને કંઈ ખબર નહીં પડવા દઉં ને મારે ઓલા મારા માવતરને ત્યાં છે ને બેન હાસું કહું દાગીના પડ્યા મારા તી છે ને એમાંથી તોલા એકનું જ છે મારે તોલા 1.5 તોલા જેવું છે તી એટલું દઈ તો 50,000 થઈ જાય તો પછી એમાં વાંધો નહીં આવે ને કરી દે હે પણ બાપને ખબર નથી પાડવા દેવી ન કરે ને ખોટા હશે ને બિસાડા ઉપાધિ કરે ને તી આને હું જ કહેતી હતી તારી ભૂલ કેટલી નડી હે એટલી રૂપિયા છે ને મેં હાસું કહું મારા પાયલના લગ્ન હાટું મેં રાખ્યા હતા મારી દીકરીનું છે ને ધામધૂમ લગ્ન કરીને જમણવાતા થઈ જાય ને આપણે એમાં હે તો હવે આને ગુડાવા જોહે દેવા જોહે રૂપિયા વિચાર કરો હું કરી લ્યો તમે આપણું કંઈ હાલે આમાં જોજે દીકરી તાર મમ્મીને કેટલું ઓલું કરવું પડે તોય તારી માં થઈને કેટલું કરે તાર પપ્પાથી છુપાઈને એટલું તો વિચાર હે માથી વિશેષ કોઈ થાય જ નહીં એટલું સમજી લેજે દુનિયામાં તને ખબર છે માં બીજા વગડાના વા એટલું ખબર છે ને તને તો તું હે ને હવે ધ્યાન રાખ હરખું રાખ હો હવે તું છે ને કાંઈ ભૂલ ન કરતી મારી દીકરી સમજાણો ને તને મારી ભૂલ બધાને નડી મારા મમ્મીને મારા પપ્પાને મારા બેનભાઈને મારી ભૂલ બધાને નડી તોય મારી માં થઈને એટલું કરશે કે કાંઈ વાંધો નહીં અરે એ તો ગામમાં આવ્યો હતો મારી મમ્મી કે માર તો ખરી એની માં સામે ઊભી કે માં ઊભી તો એને માર તો હું જોઈ લઉં કે પછી બીણો મારી મમ્મીથી હતી માસી ભાગી ગયો તમને પછી વચ્ચે થોડા લેવાય તમે થોડા વચ્ચે હતા તોય તમે એટલું સારું કર્યું મારે ઘેર તમે મને મૂકી ગયા એ મને એક સારું લાગ્યું માસી હાચે મને બહુ જ અતિશય અફસોસ થાય કે આવું કોઈ દી જિંદગીમાં ન કરાય એક અમુક હારા હોય અમુક આવા હોય તો ગોદીએ તો તમે શું કરી લ્યો માસી એટલે કહું છું મારા મામાને મમ્મીના મોઢામાંથી મેં આ બધું કાઢીને એને દેવા પડીએ ને કાંઈ વાંધો નહીં મને કેવી ફોહલાવીને હાલ આપણે પહેલાં લગ્ન કરી લઈએ કે પછી બધું થાય જોજે કેવી ભોરવી તને રૂપિયા હાટું એને રૂપિયા જોતા હતા 50,000 તમે દઈ દેવો એટલે આરામથી 1-2 વર્ષ કાઢી નાખીએ એમાં વ્યાજમાં ખાઈ લે હે મને એમ છે હે તો જોજે તને એટલે દામ પડવી હે તે કીને ખબર છે હે જોજે આવા કરે આવા ન કરાય બેન જોને સમજણ રખાય દીકરી હવે તું ઘરમાં સૌથી મોટી તું છે તો તારે સમજણ રાખવાની જરૂર હતી ને કંઈ વાંધો નહીં હવે તું છે ને જો તમને બેન હું હાસું કહું ઘણા વેસો પણ તોય કંઈ જરૂર પડે ને તો મને કહેજો હો કંઈ ઓલી ઉપાધિ ન કરતા આપણે પાયલ દીકરી પહેલાં મારે તો જો સંતાન છે નહીં હું કંઈ મારે એવું કંઈ હોય તમે કંઈ પણ જરૂર પડે તો કહેજો હો ને એ તો હું કંઈ પણ મારે ઘણા માવતરે પડ્યાથી ન્યાય જવું જોઈએ અને પપ્પાએ કહેતા હે ક્યાંય ગયું કંઈ હવે એ જાય પછી અહીં બધું કરવા પાછું આવી હું તમને હેરાન કરવા આવી બેન બીજું શું કરવું લે હવે કંઈ ન હાલે આપણું આમાં કંઈ હાલે શું કરી લેવું લે હવે પાયલને હું એ જ કહું કે હાવ થાકી ગયા હવે ત્યાં હાસી બેન હાસી વાત કરું હમણાં હગાઈ થઈ ત્યાંથી સેન આવ્યો તો 2 તોલાનો તો હમણાં અહીંયા દેવરાવી દીધો કે મમ્મી દઈ દે એનું આપણે ન રખાય કે નકર એમાંથી મારે થઈ જાત વાંધો ના આવત અમારે ગરીબી રહી ને અમારે કંઈ થોડા એવા રૂપિયાવાળા છે તે આપણે એમ થાય આપણે કંઈ એવું ન હોય કે લઈ લઈએ પણ એમ થાય કે જોજો આવા સંકટ સમયે કામ આવે ને પણ કંઈ વાંધો નહીં હવે પાયલ કે મમ્મી દઈ દે પછી મેં દઈ દીધું ને એને પોયા ગયા એની હગાઈ છે બિસારાની અરે એવો અસર છોકરો ને હારું ઘર રૂપિયાવાળા સિટીમાં પાછું તો આમાં માની નહીં નાની યાર ભાગી ગઈ કંઈ વાંધો નહીં થયું હવે કંઈ આપણાથી કંઈ બીજું ઓલું ન કહેવાય પણ હા બહુ ઓલું કરે છે મમ્મી તો કહે છે એનું ન લેવાય આપણી ભૂલ હતી એની ભૂલ નથી એની ભૂલ હોય ને તો આપણે રાખી શકીએ એટલું તો તમે સમજો આપણી ભૂલ હતી હું ભાગી ગઈ હતી એટલે એ સંબંધ તોડીને ગયા એ કે સંબંધ તોડવા નતા આવ્યા તમે એટલું તો વિચારો મમ્મી તમે કહો દઈ દીધું એ વાતમાં તમે ખોટા છો મમ્મી બાકી તમે હરેક વાતમાં તમે સાચા બાકી એ વાતમાં તમે હાવ ખોટા હો એ બરાબર દીકરી પણ અટાણ બધું આપણે કામ આવત ને હું તને એમ કહું હે જો જોઈએ પછી આમાં જો જોઈએ શું કરવું વિચાર કર હવે તું મારે એ બધું હોનું વેચવું જોઈએ ને લાજ નહીં તો કાલ તારા લગ્ન તો થાય ને કંઈ વાંધો ને મારી દીકરીઓ જીવ બાઈરમાં રડવાનું બંધ કરી દે હું તારી માં છે હું કંઈ તને કંઈ ઓલી થવા દઉં હવે કંઈ ઉપાધિ કરમાં મારી દીકરી બરાબર ને બે મમ્મી મને માફ કરી દેજો મમ્મી મારી બધી ભૂલાય મમ્મી મને માફ કરી દેજો અરે મારી દીકરી તારા હાટું માવતરને છે ને કોઈ પણ વ્યાહ હોય એને છે ને વાલું જ હોય એ તને ખબર હે ગમે એવું હોય હે તું કંઈ ઉપાધિ કરમાં બધું થઈ જાય હારું મેં હાચવીને રાખ્યું તું કામ આવ્યું ને હે અટાણ તાર બાપને ખેત તો કેટલી હેરાનગતિ થાય વિચાર કર આ કામ આવીએ ને હે
હવે રડવાનું બંધ કર દે હાલ મારી દીકરી. હાલો આપણે હવે ઘરે જાઉં ને. માસી તમારો હું ધન્યવાદ કરું કે તમે મારી એટલી મદદ કરી. સાચે માસી હું એટલો ધન્યવાદ કરું છું તમને. હો માસી. હા મારી દીકરી ઉપાધિ કરમાં તું. હું છે ને બસ પછી હું છે કંઈ પણ કામ હોય ને તારે આવતું રહેવું હો માસી પાસે. તું જાય તો મને નહીં ગમે અને તમારે આ બધું દેવાનું હોય ને તો મને ફોન કરી દેજો. આપણે બધું કરી આવીએ. ફોની બજારીને જવું પડીએ ને. હો સારું લ્યો. હા હવે તમે નીકળો વરિયોલો અહીં આવી જાય ને તો ગાંઠેકની ઉપાધિ થઈ પડીએ. હા માસી ધ્યાન રાખજો અને આવજો મારા ઘરે. તમે એવું ન રાખતા કે હું કેમ જાઉં પાયલના ઘરે કેમ જાઉં. હો માસી પાકું આવી. હો મારી દીકરી રડવાનું બંધ કરી દે હાલ. બસ માસી. સારું બેન હવે આમ જાય. હો હા બેન આવજો. જય શ્રી કૃષ્ણ. કામ હોય ફોન કરી દેજો. હો એ હા આવજે પાયલ. આવજો માસી. હાલો આવજો હો બેન. ધ્યાન રાખજો. તમારે કંઈ કામ હોય તો કહેજો મારી પાયલનું. હો ને કંઈ એવું ન રાખતા. તમારી દીકરી છે એમ જ સમજવાનું છે તમારે. હો ને કંઈ ઓલું ન રાખતા. હા હા પાકું. હું કે નીશું મારી મમ્મી એમને છે ને જો આપણે તેડવા જઈએ તને તેડી ગયો. હાલ હવે તારે જે લેવી હોય ને આજે પતાવજો. નકર મમ્મી પછી એને રાડું દેહે. ઓહ મમ્મી રાડું દેહે કા. મમ્મીના લાડલા. મમ્મી કેમ કરવાનું કા. તે દિવસ મને ઓલી ગમતી હતી તમે લેવા ન દીધી. 7 હજારની બાંધણી કેટલી મસ્ત હતી. મારી ફ્રેન્ડની હમણાં ભૂરીની સગાઈ થઈ ને તો એને એ જ લીધી હતી. તો તમારે મને એ ન લેવા દેવાય. એક દી એમ કયો પહેરવી એક દી પહેરવી પણ એક દી પહેરી એ જ સરસ લાગે ને વિડીયો શૂટિંગમાં ને. તમે એને સમજો નહીં સુનિલ. હાવ આવા લોભિયા થઈ ગયા ચીકણા થઈ ગયા તમે હાવ. સારું હું તને ખરાબ લાગું ને બસ ને. ભલા હે બુરા હે जैसा भी है मेरा पति मेरा देवता है मेरा पति मेरा देवता है भला है बुरा है जैसा भी है मेरा पति मेरा देवता है. હું તારો દેવતા કા. તો તું મારા પગ ધોઈને પી ને હું તારા દેવતા થયો તો હે. અરે પગ ધોઈને એમ કેમ કે પગ ધોઈને પીવું. આ તો પતિ મારા દેવતા છો તમે એમ કહો. જેમ કે મારે કરવું પડે ને એટલે હું ગાતી હતી. કેમ તમને ના ગમ્યું સુનિલ. ગમ્યું ને નહીં. તું બોલે હરેક વાત મને ગમે. ક્યાં નથી ગમતી. લે દેવતા મારો પતિ તો જોયું જાય હવે શું થાય. કેવું મસ્ત વાતાવરણ છે નહીં. કેવી મજા આવે છે ને આપણે ક્યાંક ફરવા જતા હોય ને વાતાવરણ હોય કાં. અત્યારે તો મમ્મી આવે છે ને ક્યાં ઘર પાસે રાખશો આપણા. ના ના મમ્મી ઘર પાસે આવવા ના પડી. ચોકમાં કે રાખ દેજે. ચોક પાસે ઊભીશ ને એટલે કે વાંધો નહીં આવે હું ત્યાં આવી જાય. એટલે મમ્મી એમ કીધું ને હો ને એટલે ઘર પાસે નહીં અવાય. તારે આપણું ઘર નહીં જોવાય કે તારે ગણે આપણું ઘર જોવું છે પણ હગાઈ સિવાય આપણું ઘર તારાથી જોવા હે નહીં. ભલે ને જેવું હોય એવું મારું ઘર છે ને લે. ભલે ને ગમે હોય ઝૂંપડું હોય તો મારું ઘર. મેં તો તમે ભાડે ગયા હતા તોય સ્વીકાર્યું તું. ક્યાં નહોતું સ્વીકાર્યું છે ને. તમે તો હાવ કેવી વાતો કરો છો. મને ઈચ્છા તો હોય ને કે લે મારું ઘર કેવું છે મારા પતિદેવનું ઘર કેવું છે હે. મારા પતિદેવ કાં હવે તો તમારી થવાની નહીં. નીસુ મારી નીસુ. અને હું તને એક વાત કહું કે તારે રિંગ કેવી લેવી છે એ મને કહી દેજો. કેવી રિંગ લેવી ડાયમંડ લેવી કઈ લેવી. પછી જો મમ્મી સામે હું તને નહીં પહોંચી શકું. પછી તો મમ્મી સામે આમ ત્રાહી નજરી કરીને ડોરા કાઢી મારા સામે પછી હું કંઈ નહીં કહી શકું. એટલે પહેલાં હું મમ્મીને કહી દે કે મમ્મી આવી રિંગ ઓલા ભાઈને કહી કે બતાવો. એટલે તું મને કહી દે તારે કેવી રિંગ લેવી. મમ્મી તો જો ડાયમંડવાળી વસ્તુ હું નામ લેવા જ નથી દેતા. હું તને સાચી વાત કરું એ તો એમ જ કે ના બસ હોનું લેવાનું. ડાયમંડ નહીં કે થોડા પૈસા આવે હીરાના એ તો હીરા કે આપણે ડાયમંડ કહીએ. એટલે તારે કેવી લેવી એ મને તું કહી દેજો. ઓઈમાં મારે નથી લેવી હાવ સાદી રિંગ. કેવી લાગે હાવ સાદી રિંગ. અત્યારે તો ઓલી એક ડાયમંડવાળી કેવી નીકળી છે સુનિલ. મસ્ત કેવી મસ્ત. ખાલી છે ને 30-35 હજારની એક આવે. સાચા ડાયમંડની નથી રિંગ આવતી. મારી તાંગડીઓ ઝીણી ઝીણી છે તો આટલી મોટી નહીં જોઈએ. તો તમે એ જ કહેજો સોનીવાળા ભાઈને કે અમને એ જ બતાવો. અરે માળી એવડી 35,000ની વીટી લેવી તારે. તને ખબર છે મા બાપ તમે મને નહીં તને ક્યાંય મૂક્યા છે એ તને ખબર છે. લે કેવી વાતું કરે. નીશું 10-15 હજાર વાળી લેવાય એટલી કંઈ રિંગ ન એટલે સાચા ડાયમંડની. કોબી ડાયમંડ એમાં ખરી ગયું ને પડી ગઈ તો તું શું કર લે. એના કરતાં મીડિયમ ડાયમંડની લેજે. એ તને ના નથી પાડતું પણ આ તો હું તને અત્યારે હા ન કહું. લે ખીજાઈ ગઈ. કેમ ખીજાઈ ગઈ તો કે મને આમ જો નીસુ મેરી નીસુ
ના જોઉં લ્યો, જાઓ થાય કર્યો, જોવું જ નથી. કેવા છો તમે, હાવ એમ ન કરાય. નહીં કરીશ બસ, પછી હું તને પાકું લઈ દઈશ. હું જ્યારે મારામાં કમાણી થાય ને ત્યાં હું પાકું પ્રોમિસ તને જેવી રિંગ ગમે ને નીસું એવી હું તને લઈ દઈ. અત્યારે તો મારા પપ્પા ઉપર છે એટલે મારા પપ્પા કેમ કરવું પડે એટલે કહું છું. હું કંઈ પપ્પા કાં પૂછું તો કંઈ ના ન પાડે, પણ આટલા પૈસા અત્યારે નીસું ખર્ચો જાજો થઈ જાય એટલે કહું સમજ ને મારી નીસું. રૂઠ કે ના જાઓ મેરી જાન, પાસ મેરે આવો મેરી જાન. માના જ બોલવું સુનિલ તમારે. આવે તમે સુનિલ બહુ એવું કરો છો. કોઈ પણ વસ્તુ બાંધણીમાં એમ જ કર્યું, તમને એમ ન થયું કે હાલો નીસોને ગમે એવી લઈ દે. હાવ કેવા છો તમે, કમાશો નહીં. હું તમે કહો પપ્પા ઉપર છે તો તમે કમાશો ને. કેવી મગજમારી થાય, હજી તો હગાઈ નથી થઈ, લગ્ન થાય પછી આ લઈ દો, ઓલો લઈ દો, પેલું લઈ દો. હા, એકલા એકલા બોલો, કેને બોલો છો એકલા એકલા વાતું કરો છો? એમ નથી થતું કે નીસુ સાંભળે હે? કાંઈ નહીં નીસુ, હવે તારું સાંભળવાનું છે ને, હવે તો ક્યાં કોઈનું સાંભળવાનું. મારે ગાડી અકલવામાં ધ્યાન દેવું પડે ને, નકર પછી કોક જો આડું અવડું આવી જાય ને કંઈ થઈ જાય તો તને નથી ખબર. મારે લેવી ઈ જ રિંગ લેવી. એ સુન જરા સોણીએ સુન જરા. પ્લીઝ, મને ગુસ્સો આવે સુનિલ, તમે એવી ઓલી ન કરો પ્લીઝ. બંધ થઈ જાઓ, ખોટે ઓલા કરો મારે. બસ તમે બંધ થઈ જાઓ પ્લીઝ નીસુ, સોરી બસ. હાલ જો એટલી હશે ને 25-30 હજારની તો પાક્કું તને લઈ દે. પછી હું 35-40 હજાર ન પોહાય. હાચો ડાયમંડ કેટલું મોંઘું આવે એ તો તને ખબર હે નીસુ. આમ તો જો તું સમજી હગે ને, હે તને કહું સાચી પ્રોમિસ ને સુનિલ, સાચી કયો જ ને, ચલાવી દેશો ને પછી ની ઓલું ન કરતા. હા હું 30-35ની હશે ને એટલી જ લઈશ. ઓકે બસ રાજી. હવે તું રાજી તો હું રાજી, બાકી હું રાજી નથી. હોય પાછા એમ બોલતા. કેમ માની ગયા તમે?